અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ નગરપાલિકા જિલ્લા વહીવટી તંત્ર તેમજ પાટણ શહેર સ્થાપના દિવસ ઉજવણી સમિતિ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાટણના 1281માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સવારે વીરાંજલિ કાર્યક્રમ અને બપોરે મહાકાળી માતાજીના મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ઐતિહાસિક પાટણ નગરના 1281માં સ્થાપના દિવસની ઉજવણી ભારે રંગેજંગે કરવામાં આવી હતી। ત્યારે સવારે રાજપૂત સમાજ દ્વારા વીરાંજલિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। ત્યારબાદ બપોરે રાજપૂત સમાજ, નગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાપના દિવસ ઉજવણી સમિતિ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી બપોરે શહેરમાં આવેલા પ્રાચીન મહાકાળી માતાજીના મંદિર ખાતેથી માતાજીની મહાઆરતી પણ કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શોભાયાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। શહેરના રાજકીય સામાજિક અગ્રણીઓ, રાજપૂત સમાજના અગ્રણીઓ તેમજ જિલ્લાના અધિકારીઓ જોડાયા હતા। શોભાયાત્રામાં નિશાન ડંકો, બેન્ડ, ડીજે, મેવાસી નૃત્ય તેમજ સીધી ધમાલ નૃત્ય અને ઓમ શાંતિ રોટરી ક્લબ અને વિવિધ સંસ્થાઓના શોભાયાત્રામાં જોડાયા હતા। શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરી બગવાડા દરવાજા ખાતે પહોંચતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રાજાધિરાજ જયસિંહ અને વીર વનરાજ ચાવડાને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બગવાડા દરવાજા ખાતે જાહેર સભા પણ યોજાઈ હતી, જેમાં પાટણના ભવ્ય ભૂતકાળ અને તેના અદ્ભુત શિલ્પ સ્થાપત્ય મહાન રાજવીઓને યાદ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રામાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, જિલ્લા પોલીસ વડા વી.કે. નાઈ તેમજ ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, એ ડિવિઝન પીઆઈ કે.જે. ભોય તેમજ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, યતીનભાઈ ગાંધી, મનોજભાઈ પટેલ, માસુકભાઈ મોદી, કિશોરભાઈ મહેશ્વરી, મુકેશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ વગેરે અગ્રણીઓ, રાજપૂત સમાજના અગ્રણીઓ તેમજ યુવાનો શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા।